वन विभागના અભ્યાસમાં સિંહોને લઈને મોટો ખુલાસો થયો છે। દરિયાકાંઠાના સિંહોનો મુખ્ય શિકાર નીલગાય અને ભૂંડ સિંહો પાલતુ પશુઓનો જ શિકાર કરી નભે છે તે માન્યતા નવા અભ્યાસમાં ખોટી પડી છે। સિંહો પાલતુ પશુઓ કરતા વન્યજીવોના શિકાર પર નિર્ભર છે। સિંહોના શિકારમાં 64% હિસ્સો વન્યજીવોનો, શિકારમાં 31% હિસ્સો પાલતુ પશુઓનો છે, તો સિંહોનો મુખ્ય શિકાર નીલગાય અને ભૂંડ છે। કન્ઝર્વેશન જર્નલમાં પ્રકાશિત થયો છે આંતરરાષ્ટ્રીય સંશોધન ગીર બહાર પણ કુદરતી શિકાર પર નિર્ભર એશિયાટિક સિંહો છે, ત્યારે દરિયાકાંઠાના સિંહોએ તોડી વર્ષો જૂની માન્યતા। તો સિંહોના શિકારને લઈને અનેક જે સવાલો ઉદ્ભવી રહ્યા હતા તેનો આખરે અંત આવ્યો છે અને વન વિભાગના અભ્યાસમાં સિંહોને લઈને મોટો ખુલાસો થયો છે। દરિયાકાંઠાના સિંહો અંગે મોટો ખુલાસો થયો છે। તેઓ નીલગાય તેમજ ભૂંડનો શિકાર કરે છે, તો સિંહોના ખોરાકમાં 64% હિસ્સો વન્યજીવોનો છે, જ્યારે પાલતુ પશુઓનો હિસ્સો માત્ર 31% છે। તો સિંહોના શિકાર અંગે આ ખુલાસો થયો છે। કુલ શિકારના બાયોમાસમાં 70% હિસ્સો જે છે તે વન્યજીવોનો છે। ઘોર કળિયુગ જોવા મળી રહ્યો છે। સુરતમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે। 5 વર્ષના માસૂમ બાળકને મહિના પહેલા જ બિનવારસી હાલતમાં છોડી દેનાર દંપતીએ હવે બાળક ગુમ થયાની ખોટી ફરિયાદ નોંધાવી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે। જો કે વરાછા પોલીસની સીસીટીવી અને ટેકનિકલ તપાસમાં સમગ્ર સત્ય સામે આવ્યું। હાલ બાળક ચિલ્ડ્રન હોમમાં સુરક્ષિત છે, જ્યારે ખોટી ફરિયાદ કરનાર દંપતી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો સુરતમાં મામલો સામે આવ્યો છે કે જ્યાં બાળક જે છે તે બિનવારસી હાલતમાં છોડી દેવામાં આવ્યું હતું અને તેમાં માતા પિતા દ્વારા ગુમ થયાની ફરિયાદ બાળકને લઈને નોંધાવવામાં આવી હતી। તો સીસીટીવી તપાસતા પોલીસ દ્વારા આખો પર્દાફાશ કરવામાં આવ્યો હતો। તો માતા પિતા દ્વારા જ જે બાળકને છોડી દેવામાં આવ્યું હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે અને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ માતા પિતા દ્વારા કરવામાં આવ્યો હતો। તો ખોટી ફરિયાદથી પોલીસને ગેરમાર્ગે દોરવામાં આવ્યા। હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો સીસીટીવી તપાસમાં દંપતીના જે જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો હતો। માતા પિતા દ્વારા જ પોતાના બાળકને છોડી દેવામાં આવ્યું હતું। પાટણના સિદ્ધપુરથી આતંકવાદી ઝડપાવાનો મામલો સામે આવ્યો છે, ત્યારે બલવંતસિંહ રાજપૂતનું નિવેદન સામે આવ્યું છે। એટીએસની કામગીરીને દિલથી બિરદાવી છે। સિદ્ધપુરમાંથી આતંકી ઝડપાવાની ઘટના શરમજનક છે। બલવંતસિંહ રાજપૂતે લોકોને પણ અપીલ કરી છે આતંકવાદી પ્રવૃત્તિ અંગે જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે। ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં શાંતિ ન ડહોળાય તે માટે તમામ જગ્યાએથી આતંકવાદી પ્રવૃત્તિને પકડી પાડવાની સુંદર કામગીરી ચાલી રહી છે તે અંગેનું નિવેદન આપવામાં આવ્યું છે। એટીએસે સિદ્ધપુરની અંદર જે રીતે કામગીરી કરી છે, સરકારે જે રીતે કામ કરી છે, જે અધિકારીઓએ જે કામગીરી કરી છે, એમને ખૂબ દિલથી બિરદાવું છું, અભિનંદન આપું છું કે આ એક સરસ કામ જે આપણા ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિ થાય અને પડોશના દેશો આ જોડે રહીને જે કરાવતા હોય છે એને ખરેખર આપણે એમ કહી શકાય કે આપણા તો થાય એ બહુ શરમજનક ઘટના છે। હું એમને કડક શબ્દોમાં વિખોડું છું। અમરેલીના લાઠીશહારમાં મેઘરાજાનું આગમન થયું છે। વહેલી સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે, ત્યારે બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। મેઘરાજાની પધરામણીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। લાઠી શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે। રાજુલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદ વરસતા ગરમીથી લોકોને આંશિક રાહત પ્રાપ્ત થઈ છે, તો વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। તો આ તરફ અમરેલીના લાઠી વિસ્તારમાં મેઘરાજાનું આગમન થયું છે। વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે। બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે, તો મેઘરાજાની પધરામણીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। લાઠી શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે।
તો વરસાદનું આગમન થતાં જ ગરમીથી લોકોને આંશિક રાહત પ્રાપ્ત થઈ છે તો વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. લાઠી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજકોટના જેતપુરમાં લાંબા વિરામ બાદ વરસાદ જોવા મળ્યો. વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ શરૂ થયો છે. શહેર અને ગામડાઓમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા તો અસહ્ય ઉકળાટથી લોકોને આંશિક રાહત પણ પ્રાપ્ત થઈ છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. વલસાડમાં મેઘરાજા રિટર્ન, નદીઓ વહેતી થઈ. વલસાડમાં મેઘરાજાએ ધોધમાર બેટિંગ કરી. જિલ્લાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી નદીઓ વહેતી થઈ. ધરમપુર અને કપરાડામાં સતત વરસાદ બાદ નદીઓ બે કાંઠે વહેવા લાગી. કપરાડાના સિલદા ગામ પાસે ચવેચા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું, જ્યાં કોઝવે અને નાના પુલ પાણીમાં ગરકાવ થતા કેટલાક વિસ્તારોનો સંપર્ક પણ તૂટી ગયો. કપરાડાના સિલદા ગામ નજીકથી પસાર થતી ચવેચા નદી હાલ બે કાંઠે ધસમસતી વહેતી જોવા મળી રહી છે. લાંબા વિરામ બાદ પડેલા વરસાદને કારણે નદીમાં પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ બન્યો છે કે જાણે નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય. જોકે પાણીનો પ્રવાહ જોખમી હોવા છતાં કેટલાક લોકો જીવના જોખમે ધસમસતા પાણીમાંથી પસાર થતા જોવા મળ્યા હતા. આવી બેદરકારી કોઈ પણ સમયે ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. સ્થાનિકો દ્વારા પણ વરસાદી દિવસોમાં કોઝવે પરથી પસાર ન થવાની અપીલ કરવામાં આવી રહી છે. ભારે વરસાદના પગલે નદીઓમાં પાણીની આવક હજુ પણ યથાવત છે, ત્યારે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા, નદી નાળા તેમજ કોઝવે નજીક ન જવા સૂચના આપવામાં આવી રહી છે. સુરત, વલસાડ, ડાંગ, ભાવનગરમાં પણ વરસાદી માહોલ. સુરતના ઉધનામાં ફરી ભરાયું પાણી. ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદે ફરી જોર પકડ્યું છે. સુરત, વલસાડ, ડાંગ, ભાવનગર અને બારડોલી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો ગિરનારમાં રજીસ્ટ્રેશન મામલે હવે તંત્ર જાગ્યું છે. ન્યૂઝ 18ના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું છે. ગિરનાર પર જતા શ્રદ્ધાળુઓના રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યા છે. રજીસ્ટ્રેશન શરૂ કરવા પોલીસ જવાનોને ફરજ સોંપવામાં આવી છે. શ્રદ્ધાળુઓની સલામતી અને અવરજવર બાબતે હવે રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. તો ગિરનાર સીડીના એન્ટ્રી પોઈન્ટ પર કરવામાં આવી રહ્યું છે રજીસ્ટ્રેશન. શ્રદ્ધાળુઓને પોતાના જ મોબાઈલમાં બારકોડ સ્કેન કરી કરવાનું છે રજીસ્ટ્રેશન. જે શ્રદ્ધાળુઓ પાસે મોબાઈલ ન હોય તેના માટે ઓફલાઈન સુવિધા પણ મૂકવામાં આવી છે. ये जो रजिस्ट्रेशन का सिस्टम चालू हुआ है अच्छा है और यात्रियों के लिए भी अच्छी सुविधा है ऊपर जाने के लिए और अच्छी चेकिंग हो रही है तो उससे जो वहाँ गंदगी होती है पहाड़ों पे तो वो भी अच्छा रहेगा. ઘણી વખત કેવું થતું હોય કે એક સાથે મોટી સંખ્યામાં માણસો આવે તો આની જે ઇકોલોજી છે એ મોટી સંખ્યામાં માણસોને ટેકલ ના કરી શકે. જો આપણી પાસે પૂરતો ડેટા હોય તો આપણે એડવાન્સમાં લોકોને સચેત કરી શકીએ કે ભાઈ તમે અત્યારે એટલા માણસો આવી ગયા છે તો હવે આવવાની જરૂર નથી, જેથી કરીને કોઈ અવ્યવસ્થા ના સર્જાય. બીજી વસ્તુ કે આપણે આ જે ઓનલાઈન રજીસ્ટ્રેશન છે એ હાલ પ્રાયોગિક ધોરણે register.bhavnatemple.com આ સાઇટ ઉપર આપણે ચાલુ કર્યું છે અને એમાં કોઈ પણ તમારું જે આઈડી કાર્ડ છે એ તમે રજૂ કરો તો એનાથી તમે એક રજીસ્ટ્રેશન કરી શકો. એની સાથે સાથે જો કોઈ વ્યક્તિ મોબાઈલનો ઉપયોગ ના કરતા હોય તો ત્યાં સ્થળ ઉપર ઓફલાઈન રજીસ્ટ્રેશનની પણ વ્યવસ્થા કરવામાં આવેલી.